વિપક્ષોને ટાર્ગેટ કરવા કહ્યું છે। એટલું જ નહીં, પન્નુએ મુસ્લિમોને નવો દેશ ઉર્દુસ્તાન બનાવવાનું કહ્યું છે। પન્નુએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારતમાં જલ્દી નમાઝ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું સુરક્ષા અભિયાન। ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલા બાદ કાર્યવાહી તેજ કરી છે। અરબી સમુદ્રમાં બની રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને નેવીએ મેરીટાઈમ સિક્યુરિટી ઓપરેશન શરૂ કર્યું છે। સરહદ પર નૌકાદળના યુદ્ધ જહાજોની હાજરી અને હવાઈ દેખરેખ વધારી દેવામાં આવી છે। શનિવારે પોરબંદરથી 217 નોટિકલ માઇલ દૂર આવેલા 21 ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેના જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ્બસી બ્લાસ્ટ કેસ, પોલીસને 2 શંકાસ્પદ લોકો મળ્યા છે। દિલ્હીના ચાણક્યપુરીમાં ઇઝરાયેલી એમ્બસી પાસે થયેલા બ્લાસ્ટની તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં 2 શંકાસ્પદ લોકો જોવા મળી રહ્યા છે। પોલીસ આ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। પોલીસને બ્લાસ્ટના સ્થળેથી ઇઝરાયેલના ધ્વજમાં લપેટાયેલો એક પત્ર મળ્યો છે, જે ગાઝા પર ઇઝરાયેલની કાર્યવાહીની નિંદા કરાઈ હતી। દરમિયાન ઇઝરાયેલે ભારતમાં રહેતા તેના નાગરિકોને સાવચેત રહેવાની પણ સલાહ આપી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।